નર્મદાના સાગબારાના દેવ મોગરા સામ ગામે નવા વર્ષને લઈને ભક્તો માતાજીના દર્શનાર્થે ઉપડ્યા હતા, જે આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી। આવનાર નવું વર્ષ સારું જાય તે માટે ભક્તોએ દેવ મોગરા માતાની પૂજા આરતી કરી હતી। નવા વર્ષે ડીજે બેન્ડના તાલે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી આવ્યા ભક્તો જે છે ઝૂમી ઉઠ્યા હતા। વર્ષની વાત કરીએ તો અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં સાગબારા તાલુકાના દેવ મોગરા ગામે, જ્યાં આદિવાસી કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં નવા વર્ષના ઉજવણી કરવા માટે અહીં ભક્તોની લાંબી લાઈનો અહીં જોવા મળી રહી છે। ત્યારે દ્રશ્ય હાલ બતાવી રહ્યા છે દેવ મોગરા ગામના છે। દેવ મોગરા માતાના મંદિર, જ્યાં કુળદેવી યાહામોગી માતા જે અહીં વર્ષોથી અહીં વસેલી છે અને દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ભક્તિ કરવા માટે આવે છે। ત્યારે વાત કરીશું તો નવા વર્ષની જે ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં અહીં ભક્તો અહીં આવી રહ્યા છે અને મોડી રાતના દ્રશ્યો પણ હાલ તમને બતાવી રહ્યા છે કે 31 ડિસેમ્બર એટલે કે 12 વાગે પછી જ્યારે નવું વર્ષની શરૂઆત થતાં જ અહીં લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા ડીજે વગાડીને ઉજવણી કરી છે। અને હાલ જે દ્રશ્ય અહીં હાલ બતાવી રહ્યા છે, જે સાગબારા તાલુકામાં આવેલા દેવ મોગરા ગામના દ્રશ્ય છે, જ્યાં યાહામોગી માતાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીં ઉમટી પડે છે। ત્યારે નવા વર્ષની યાહામોગી માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અને આવનાર વર્ષ સારું જાય તેવી આશા રાખીને અહીં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને યાહામોગી માતાના દર્શન કરી રહ્યા છે। ત્યારે અહીં ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દર્શન કરતા હોય છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ, નર્મદા। નવા વર્ષની